નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવકના 40,000 પદો માટે ભરતી ટૂંક સમયમાં યોજવામાં આવનાર છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે અત્યારે હાલ દેશભરમાં જે છે તે લોકસભાની 543 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે અને હાલ સુધીમાં સમગ્ર દેશમાં કુલ 7 તબક્કાઓમાંથી 4 તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું મતદાન 20 મે જે છે તે 5મા તબક્કાનું મતદાન, ત્યારબાદ 25 મે 6ઠ્ઠા તબક્કાનું મતદાન અને 1 જૂનના રોજ 7મા તબક્કાનું મતદાન યોજવા જઈ રહ્યું છે અને ત્યારબાદ 4 જૂનના રોજ સમગ્ર દેશમાં એકસાથે 543 બેઠકો માટે એકસાથે પરિણામ બહાર આવશે, જેનાથી ચિત્ર સ્પષ્ટ થશે કે આગામી સમયમાં 20 જૂન સુધીમાં કઈ પાર્ટી અથવા તો કયા પક્ષની સરકાર જે છે તેનું ગઠન થવા જઈ રહ્યું છે. મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એટલે કે આદર્શ આચારસંહિતા હાલ દેશમાં જે લાગુ છે તે પૂર્ણ થયા બાદ ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા અલગ અલગ રાજ્યોમાં ગ્રામીણ ડાક સેવકની કુલ 40,000 કરતાં પણ વધારે ભરતીનું આયોજન આગામી ઓગસ્ટ મહિનામાં જે છે તે મિત્રો બહાર પાડવામાં આવી શકે છે નોટિફિકેશન. તો જાણીએ વિગતવાર કયા કયા રાજ્યોમાં કેટલી જગ્યા હશે, સાથે જ મિત્રો ઇન્ડિયન પોસ્ટ દ્વારા ક્યાં સુધીમાં ભરતી બહાર પાડવામાં આવશે, તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડાક સેવકની 40,000 પદો માટે ભરતી છે. તો મિત્રો ભારતીય ડાક વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવશે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ગ્રામીણ ડાક સેવકના 40,000 પદો માટે ભરતીનું આયોજન કરેલું છે. 10મું પાસ કરેલા બેરોજગાર યુવાનો વ્યક્તિ આ ભરતીમાં અરજી કરી શકશે. મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગ્રામીણ ડાક સેવક જે છે તે ધોરણ 10 પાસના જે મેરિટ હોય છે, ટકાવારી હોય છે, તેના આધાર પર મિત્રો યોગ્ય ઉમેદવારો કે જેઓ ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં આવતા હોય છે તેમને નોકરી રાખવામાં આવે છે. મિત્રો ભારતીય ડાક વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત આપવામાં આવી છે, જેમાં 40,000 પદો માટે ભરતીનું આયોજન ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન મે જૂન 2024માં એટલે કે લોકસભાની ચૂંટણી બાદ જાહેર કરવામાં આવશે. નોટિફિકેશન જાહેર થયા પછી ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો ગ્રામીણ ડાક વિભાગમાં ગ્રામીણ ડાક સેવક માટે મહત્તમ ઉંમર 40 વર્ષ અને લઘુત્તમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે. તેમાં સરકારના નિયમ મુજબ જે આરક્ષિત વર્ગ છે, અલગ અલગ જે ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો સાથે પીએચ ઉમેદવારો તમામને જે સરકારના નીતિ નિયમ મુજબ આ ભરતીમાં જે છે તે મિત્રો આરક્ષિત એટલે કે ઉંમરનું જે છે બાંધછોડ મળવાપાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ભારતીય ડાક વિભાગનું ભરતીનું આયોજન કરે છે. તેમાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવે છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા તો જે તે રાજ્યના બોર્ડમાંથી ધોરણ 10મું પાસ કરેલ હોવો જોઈએ. ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી ઉમેદવાર સત્તાવાર જાહેરાત બહાર પડશે તેમાં બતાવવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે ગ્રામીણ ડાક સેવકની જે પસંદગી છે તે ધોરણ 10માં મેળવેલ ટકાવારીના આધારે કરવામાં આવે છે. અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતી ફોર્મમાં અરજીની ઉમેદવારની અરજીની ફી 100 રાખવામાં આવે છે. તેમજ એસસી, એસટી, પીડબ્લ્યુડી તેમજ મહિલા ઉમેદવારો સાથે જ મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને ફી ભરવાનીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉમેદવારોએ અરજી ફી ચૂકવણી ઓનલાઈન માધ્યમથી યુપીઆઈ અથવા તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કરી શકશે. પસંદગી પ્રક્રિયા: જો કોઈ ઉમેદવાર ભારતીય ડાક સેવક પસંદગીમાં આયોજનમાં આવી ભરતીમાં માર્ગી કરવામાં આવે છે તો પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. એટલે કે ધોરણ 10માં જે ગુણ મેળવ્યા હોય તેના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભારતીય ડાક વિભાગની અરજી કરવાની પ્રક્રિયા: તો સૌપ્રથમ ડાક વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. હવે તેમાં હોમ પેજ પર રિક્રુટમેન્ટનો ઓપ્શન હશે, તેના પર ક્લિક કરવાનું. અહીં તમને આ પડતી ઓફિશિયલ નોટિફિકેશન જોવા મળશે. આપ જેની જાણકારી ચેક કરો. ત્યાર પછી એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો. એપ્લિકેશન ફોર્મમાં માંગેલી સૂચનાઓ સંપૂર્ણ સ્પષ્ટ રીતે અને ખૂબ જ સુંદર દેખાય તેવા દસ્તાવેજો સાથે ફોટો સિગ્નેચર સાથે અપલોડ કરો. ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ ગયા પછી તેને સંબંધિત પોર્ટલ પર અપડેટ કરીને ક્લિક કરો, સબમિટ કરો અને ભવિષ્યમાં પોતાના ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ પણ તમે રાખી શકો છો. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ ઓનલાઈન જે અરજીઓ છે તેની નોટિફિકેશન લોકસભાની ચૂંટણી બાદ બહાર પડશે અને ફોર્મ જે છે તે મિત્રો ઓગસ્ટ મહિનામાં ભરાઈ શકે છે. સાથે જ મિત્રો આખરી મેરિટ જે લિસ્ટ છે તે દિવાળી પહેલાં એટલે કે ઓક્ટોબર મહિનામાં આનું જે છે આખરી મેરિટ લિસ્ટ બહાર આવી જશે. આશા રાખીશું કે ધોરણ 10માં સારા ટકા મેળવેલા ઉમેદવારો માટે આ ન્યૂઝ આસપાસ થશે. મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ઓછામાં ઓછી 800થી વધારે જગ્યાઓ પર આ જે છે તે ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ આવવાની છે. ભારતભરમાં 40,000 કરતાં વધારે પદો માટે છે, જેમાં ગુજરાતમાં મિત્રો 800થી લઈ અને 1200 જગ્યાઓ ગુજરાતમાં પણ ગ્રામીણ ડાક સેવકની આવી શકે છે. કારણ કે દર વખતે મિત્રો જે ધોરણ 10માં 90% ઉપર મેરિટ ધરાવતા લોકો આ નોકરીમાં લાગતા હોય છે અને ક્યાંક ને ક્યાંક મિત્રો પગાર ઓછો પડવાના કારણે અથવા તો કામ ન કરી શકવાના કારણે તેઓ જગ્યા છોડી દેતા હોય છે, જેના કારણે ગ્રામીણ ડાક સેવકોની જગ્યા દર 1.5-2 વર્ષે સરકાર દ્વારા ભરવી પડે છે અને આ જગ્યા જ્યાંની ત્યાં જ સ્થિતિ સરકાર દ્વારા આવી શકે છે. મિત્રો જય હિન્દ, અસ્તુ.